Hello friends, how are you? Standard 7, Science, chapter number 11. Today we will discuss on our new topic and its name is excretion in an animal. Okay, so here is the word excretion. What is the meaning of excretion? બરાબર છે. તો એક્સક્રિએશનનો અર્થ થાય છે ઉત્સર્જન. બરાબર છે. હવે શું છે, હવે અહીંયા જુઓ. Recall how carbon dioxide is removed as a waste from the body through the lungs during the exhalation. ઓકે, તો હવે અહીંયા જુઓ કે યાદ કરો કે આપણે જે ઉચ્છ્વાસ, જે શ્વાસોશ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન જે આપણે ફેફસા જે છે કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે. બરાબર છે. ઓલ્સો રિકોલ દેટ અનડાઇજેસ્ટેડ ફૂડ ઇઝ રિમૂવ ડ્યુરિંગ ધ ઇજેક્શન્સ. બરાબર છે. તો અપાચિત જે ખોરાક છે એ કેવી રીતે નિકાલ પામે છે. ઓકે, let us now find out how other wastage material are removed from the body. You may wonder where these unwanted materials come from. બરાબર છે. તો હવે અહીંયા જુઓ કે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ. બરાબર છે. તો તમે જોઈને આશ્ચર્ય થશે કે આ બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે. બરાબર છે. વેન અવર સેલ પરફોર્મ ધેર ફંક્શન સર્ટેન વેસ્ટેજ પ્રોડ્યુસ આર રિલીઝડ. ઓકે, તો આપણા કોષો જ્યારે અમુક કામ કરે છે, કાર્ય કરે છે, જ્યારે શું થાય છે કે અમુક નકામા પદાર્થ શું થાય છે, ઉત્પન્ન થાય છે. બરાબર છે. Waste production are released. These are toxic and hence need to be removed from the body. બરાબર. આપણે બધાને ખબર છે, બરાબર છે, કંપની કોઈ પ્રોડક્ટ બનાવે છે, એની બાય પ્રોડક્ટ બને છે, બરાબર છે, એમાંથી જે વેસ્ટ નીકળે છે એ હંમેશા ને માત્ર ઝેરી જ હોય છે. બરાબર છે. તો એ જ રીતે આપણું શું છે, આપણું શરીર પણ શું કરે છે, એ રીતે ટોક્સિક ઉત્પન્ન કરે છે. ટોક્સિક એટલે ઝેર ઉત્પન્ન કરે છે. કેવી રીતે કરે છે આપણે જોઈએ. બરાબર છે. એટલે કોઈ હોય છે, દાખલા તરીકે આપણે લંગ્સ એઝ્યુમ કરી લે તો લંગ્સ આપણે શું છે, ઓક્સિજન લે છે અને યુઝ કરીને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. કાર્બન ડાયોક્સાઇડ શું છે, ઇટ ઇઝ અ ડેન્જરસ ફોર અવર હ્યુમન બોડી. સો ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ટોક્સિક વિચ ઇઝ રિલીઝ ફ્રોમ અવર બોડી. ઓકે, તો હવે શું છે કે આપણા શરીર અમુક કામ કરે ને ત્યાં પછી આપણું ટોક્સિક રિલીઝ કરે, અમુક ઝેરી તત્વો રિલીઝ કરે છે. બરાબર છે. હવે એ ઝેરી તત્વો રિલીઝ કરે છે અને આપણી શરીરમાંથી નિકાલ પામવો બહુ જ જરૂરી છે. બરાબર છે. અમુક જણાને પૂછી જોયો કે જેને પેશાબ નહીં થતો અને બાથરૂમ પર નહીં જવાતું હોય તો આપણે શું કરીએ છીએ, ડાયરેક્ટ આપણે કોન્ટેક્ટ કોને કરે છે, ડૉક્ટરને કોન્ટેક્ટ કરીએ છીએ. કેમ? કારણ કે એના એ શું છે, એક પ્રકારનું ઝેર છે અને એ ઝેર જે છે આપણા શરીરમાંથી નિકાલ પામવો આવશ્યક છે. બરાબર છે. હવે અહીંયા જુઓ. When our cell perform okay, the process of removal of a wastage produced in a cell of a living organism is called excretion. The parts involved in excretion form an excretory system. બરાબર છે. હવે શું છે કે તેનો આપણા શરીરમાંથી નિકાલ જે થાય છે એને આપણે એક્સક્રિએશન કહે છે. બરાબર છે. એને ઉત્સર્જન કહે છે. હવે આપણી જે ઉત્સર્જ પ્રક્રિયા સાથે જે સંકળાયેલા જે ભાગો છે એને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. એટલે એક્સક્રેટરી સિસ્ટમ કહેવામાં આવે છે. એક્સક્રેટરી. બરાબર છે. લેટ્સ લર્ન અબાઉટ ધ એક્સક્રેટરી સિસ્ટમ. Excretory system in humans. The waste which is present in our blood has to be removed from the body. બરાબર છે. આપણા લોહીમાં રહેલો જે નકામો પદાર્થ છે એને શરીરમાંથી નિકાલ લેવો જોઈએ. બરાબર છે. how can this be done? A mechanism to be filtered. The blood is required. This is done by the blood, capillaries and kidneys. When અહીંયા આ કિડની છે. બરાબર છે. હવે અહીંયા જુઓ
કેપિલરીઝ એટલે શું કે રુધિર કેશિકાઓ હોય છે ને એ. હવે અહીંયા જોઈ લો કે શું છે કે રુધિરમાં રહેલા જે નકામો કચરો છે એ શરીરમાંથી નિકાલ થવો જોઈએ, બરાબર છે. આ એ જ રીતે શક્ય બને છે કે રુધિરના ગાળણની પ્રક્રિયાઓ બહુ જ જરૂરી છે. તો આ કિડની છે એ શું થાય છે, આપણું બ્લડ ગળાય છે, બરાબર છે. અહીંયા જ આપણું લોહી જે છે અહીંયા ગાળવાની પ્રક્રિયાઓ જે છે અહીંયા થાય છે, બરાબર છે. હવે જુઓ કે kidneys. Okay, when the blood is reaches to the two kidneys, it contains both useful and harmful substance. The useful of the substance are absorbed back into the blood, and the waste dissolved in the water are removed as a urine. Okay, તો અહીંયા શું છે કે આપણું જે ગાળણની જે પ્રક્રિયા છે ને એ મૂત્રપિંડમાં થાય છે અને આપણે ઇંગ્લિશમાં કિડની કહીએ છીએ. અહીંયા જે છે ને રુધિર અહીંયા ગળાય છે, બરાબર છે. બ્લુ અને રેડ છે, ધમની અને શીરા છે, બરાબર છે. લાલ કલરની શું છે, આર્ટરીઝ છે, એટલે ધમની, એટલે આમાં ઓક્સિજનવાળું લોહી હોય છે. અને આ જે બ્લુ કલરની છે એ શું છે, વેઇન છે, શીરા છે, એમાં શું હોય, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી હોય છે. તો આમાં શું હોય છે કે અંદર ફિલ્ટર થઈને બહાર નીકળે છે. આ કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી અહીંયા આવે, ફિલ્ટર થાય ને પાછું અહીંયા થઈ જાય, બરાબર છે. હવે શું થાય છે કે અંદર જ્યારે લોહી આવે છે ત્યારે એ શું કરે છે, નુકસાનકારક જે પદાર્થો હોય છે એને શું કરે છે, એમાં શું હોય કે ઉપયોગી પદાર્થો હોય છે અને બિનઉપયોગી પદાર્થો જોવા મળે છે. હવે ઉપયોગી પદાર્થનું રુધિરમાં ફરીથી શોષણ થઈ જાય, જે ઉપયોગ હોય એનું શોષણ થઈ જાય છે અને પાણીમાં દ્રવ્ય થઈ જાય છે, બરાબર છે. અને નકામો કચરો અને મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. હવે મૂત્રપિંડમાંથી મૂત્રની નળી જેવી મૂત્રવાહિની યુરેટર દ્વારા ઓકે ચલો the waste dissolved in the water remove urine from the kidneys. The urine goes into the urinary bladder through a tube like a ureters, and it is stored in the bladder and passes throughout the urinary opening at the end of the muscular tube called urethra. The kidney, ureter, bladder and urethra from the excretory system. ઓકે, તો અહીંયા જોઈ લેજો, બરાબર છે. હવે શું છે કે મૂત્રપિંડમાંથી મૂત્ર એક નળી જેવી હોય છે, આ જો એક નલિકા જેવું નીકળે છે, એને આપણે શું કહીએ છીએ, મૂત્રવાહિની કહીએ છીએ, બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાય યુરેટર કહેવાય, મૂત્રવાહિની, બરાબર છે. હવે આ શું કરશે કે આ જે બ્લેડર ખરું ને, આ બ્લેડર આને છે એને બ્લેડર કહેવાય, એટલે મૂત્રાશય કહેવાય છે, બરાબર છે. હવે મૂત્રાશય હોય ને એમાં અહીંયા સંગ્રહ પામે, બરાબર છે. અને મૂત્ર માર્ગ છે આપણો યુરેથ્રા, બરાબર છે. એના દ્વારા શું થાય છે, યુરેથ્રા એટલે મૂત્ર માર્ગ એને બહાર આવે છે. ઓપનિંગ, યુરિનરી ઓપનિંગ એટલે એનું કાણું કહીએ છીએ આપણે, એનું છેદ કહીએ છીએ, છિદ્ર કહીએ છીએ, મૂત્ર છિદ્ર, બરાબર છે. હવે જુઓ કે મૂત્રાશયમાં સંગ્રહ થાય છે અને એમાંથી બહાર નીકળે છે, બરાબર છે. હવે આકૃતિ છે એ કિડની છે, યુરેટ્રા છે અને યુરેટરી બ્લેડર છે, યુરેથ્રા છે અને યુરિનરી ઓપનિંગ છે. આ શું છે, એક્સક્રેટરી સિસ્ટમના પાર્ટ છે, બરાબર છે. હવે જુઓ, an adult human being normally passes about the 1.1 liter urine in a 24 hours. A urine consists of 95% of water, 25% urine and 25% other wastage product, બરાબર છે. તો આપણું જે પુખ્ત વય હોય એ દિવસમાં 1 થી 1.8 લીટર જેટલું 24 કલાકમાં મૂત્ર બને છે. એમાં 95% પાણી હોય છે, 2.5% યુરિયા હોય છે અને 2.5% શું છે, બીજા નકામા પદાર્થો હોય છે, બરાબર છે. we have all experienced that we sweat on a hot summer day. The sweat contain water and salt, બરાબર છે. આપણે ખબર છે કે ઉનાળામાં શું થાય છે કે પરસેવો થાય છે, પરસેવાનું પાણી કેવું હોય છે, મીઠાવાળું હોય છે, પાણી હોય છે. Buzo has seen that sometime in the summer white patches are formed on our clothes, especially in areas like
અંડર આર્મ્સ ધીસ માર્ક આર લેફ્ટ બાય સોલ્ટ પ્રેઝન્ટ ઇન અવર સ્વેટ. બરાબર છે. તો હવે શું થાય છે કે આપણે જોયું છે કે ઉનાળામાં આપણા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. હવે ધબ્બા શાના લીધે હોય છે કે આપણા શરીરમાં જે ક્ષાર હોય છે એ પરસેવા દ્વારા બહાર નીકળે છે. એનાથી લીધે શું થાય છે, ક્ષારે એક ડાઘો આપી દે છે સફેદ કલરનો. ડઝ સ્વેટ સર્વ એની અધર ફંક્શન? We know that water kept in a other pot, matka, in a cooler. This is because of water evaporates from the pores of the pot, which causes cooling. બરાબર છે. તો પરસેવો આપણને એમ કે છે બીજા કોઈ કારણસર થાય છે. તો આપણે જાણીએ છીએ કે ઉનાળામાં જે માટલું હોય છે એનું પાણી ઠંડુ હોય છે. હવે શું છે કે માટલામાં રહેલ કાણામાંથી પાણીનું શું થાય છે, બાષ્પોત્સર્જન થવાને કારણે ઠંડક જોવા મળે છે. બરાબર છે. So that's all for this day. Thank you very much.